તો હજારો કિલોમીટર દૂર આવેલો એટલાન્ટિકા મહાસાગર ગુજરાતના વરસાદ પર પણ અસર કરી શકે છે? શું સમુદ્રનું પાણી થોડું ઠંડુ થઈ જાય તો ભારતના ચોમાસામાં પણ ફેરફાર આવી શકે છે? હાલમાં દુનિયાભરના હવામાન વૈજ્ઞાનિકો એક ખાસ ઘટના પર નજર રાખી રહ્યા છે. આ ઘટનાનું નામ છે એટલાન્ટિકા નીના. જો આ ઘટના વધુ મજબૂત બને તો તેની થોડી અસર દુનિયાના હવામાન પર પણ પડી શકે છે. કેટલાક વૈજ્ઞાનિકોનું માનવું છે કે તેની પરોક્ષ અસર ભારતના ચોમાસા પર પણ પડી શકે છે. પણ સૌથી મોટો પ્રશ્ન એ છે કે આખરે એટલાન્ટિકા નીના છે શું અને તેનો ભારત સાથે શું સંબંધ છે? ચાલો ખૂબ જ સરળ ભાષામાં સમજીએ. સૌથી પહેલા એક વાત સમજવી પડશે. તમે એલ નીનો અને લા નીના વિશે તો ઘણી વખત સાંભળ્યું હશે. આ બંને ઘટના પ્રશાંત મહાસાગરમાં બને છે, પણ બહુ જ ઓછા લોકોને ખબર છે કે એટલાન્ટિકા મહાસાગરમાં પણ આવું જ એક હવામાનનું ચક્ર બને છે. જ્યારે એટલાન્ટિકા મહાસાગરનું ભૂમધ્ય રેખા પાસેનું પાણી સામાન્ય કરતાં થોડું વધારે ઠંડુ થઈ જાય ત્યારે તેને એટલાન્ટિકા નીના કહેવામાં આવે છે. આ માત્ર પાણીનું ઠંડુ થવાની વાત નથી. તેના કારણે પવનની દિશા, વાદળો બનવાની રીત, વરસાદનો પેટર્નમાં પણ થોડા ફેરફાર આવી શકે છે. હવે પ્રશ્ન એ છે કે ભારતને તેની અસર કેમ થઈ શકે? કારણ કે આખી પૃથ્વીનું હવામાન એકબીજા સાથે જોડાયેલું છે. એક મહાસાગરમાં થયેલા ફેરફાર ક્યારેક હજારો કિલોમીટર દૂર આવેલા દેશોના હવામાન પર પણ થોડી અસર કરી શકે છે. એટલાન્ટિકા નીના બનવાથી હવાના પ્રવાહ થોડા ફેરફાર થઈ શકે છે. આ ફેરફાર બીજા હવામાનના પરિબળો સાથે પણ મળીને ભારતના ચોમાસા પર અસર કરી શકે છે. પણ એક વાત ખાસ યાદ રાખજો, માત્ર એટલાન્ટિકા નીના ભારતનું ચોમાસું નક્કી નથી કરતું. ભારતમાં વરસાદ પર એલ નીનો, લા નીના, હિન્દ મહાસાગર, ડાયપોલ, અરબી સમુદ્ર, બંગાળી ખાડી અને બીજા ઘણા પરિબળોની અસર હોઈ શકે છે. તો શું આ વર્ષે ભારે વરસાદ પડશે કે વરસાદ ઓછો પડશે? હાલમાં તેનો ચોક્કસ જવાબ કોઈ જોડે નથી. વૈજ્ઞાનિકો હજુ પણ એટલાન્ટિકા નીના પર સતત નજર રાખી રહ્યા છે. જો આ ઘટના વધુ મજબૂત બનશે તો કેટલાક વિસ્તારોમાં વરસાદના પ્રમાણમાં થોડો ફેરફાર જોવા મળી શકે છે. પરંતુ હાલમાં માત્ર તેના આધારે ગુજરાત કે ભારત માટે ચોક્કસ વરસાદની આગાહી કરવી તે યોગ્ય નથી. એટલે કે એટલાન્ટિકા નીના એક સાચી વૈજ્ઞાનિક ઘટના છે. પરંતુ સોશિયલ મીડિયા પર જે રીતે કહેવામાં આવે છે કે હવે ભારતનું આખું ચોમાસું બદલાઈ જશે, એવું કહેવું હજુ વહેલું છે. આવનારા દિવસોમાં વૈજ્ઞાનિક વધુ માહિતી આપશે, ત્યાર પછી તેની અસર વિશે વધુ સ્પષ્ટ ખબર પડશે. હવે તમે જણાવો, શું તમને લાગે છે કે હજારો કિલોમીટર દૂરનો મહાસાગર ખરેખર ભારતના વરસાદને અસર કરી શકે છે? તમારો જવાબ કમેન્ટ બોક્સમાં જરૂરથી લખજો.